તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં નોંધ્ય છે કે 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારે રસાકસી છે। અહીં જિલ્લા પંચાયતની 22 અને તાલુકા પંચાયતની 102 બેઠક માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે। જિલ્લાના વાડિયા બેઠકને સૌથી મોટી અને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવ્યા છે। નોંધ્ય છે કે આ બેઠક પર જિલ્લા પંચાયતમાં છેલ્લા સમયથી ભાજપનો જ કબજો રહ્યો છે, જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ મજબૂત રહી છે। આપણે આવી પહોંચ્યા છીએ જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મુખ્ય બેઠક નર્મદા જિલ્લાની ગણવામાં આવે છે વડિયા બેઠક। આ વડિયા બેઠકમાં 5000 થી વધુ જે મતદારો છે એ મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને પસંદ કરશે। ત્યારે કહી શકાય કે જે આ જે વડિયા ગામ છે એની થોડી ખાસિયત એ છે કે ડિજિટલ ગ્રામ તરીકે પ્રખ્યાત છે। અહીં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે। આ એક એવું ગામ છે જે જિલ્લામાં સૌથી વધુ મતદારો આ ગામમાં આવેલા છે। ત્યારે આપણી સાથે કેટલાક ભાજપના, કેટલાક આપવાળા અને કેટલાક સ્થાનિકો જોડાયા છે, એમની સાથે વાત કરીએ। કેટલો વિકાસ આપણા ગામમાં? ભાજપનો ખૂબ એવો સારો વિકાસ છે, તમે જોઈ શકો છો। દરેક જગ્યાએ સ્કૂલો છે, કેમેરા લાગેલા છે, ડોર ટુ ડોર આપણે કચરો ઉઘરાવવામાં આવે છે। અત્યારે જુઓ તમે, નવી સ્કૂલ બની રહી છે, ગ્રામ પંચાયત નવી આવી ગઈ છે, તો દરેક જગ્યાએ વડિયા જિલ્લા પંચાયતમાં ખૂબ સારો એવો વિકાસ અત્યાર સુધીમાં થયો છે। ખાસ વાત કરીએ તો જે વડિયા ગ્રામ પંચાયત છે, કેટલા મતદારો છે અને તમે જ્યારે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છો, તો કઈ રીતે આપણે કયા વિકાસના કાર્ય લઈને જઈશું? ખાસ જો અત્યારે તો લગભગ ઘણા કામો થઈ ગયા છે, પણ કોઈક જે કામો અગાઉથી આપણે મૂકેલા છે, બાકી રહી ગયા છે, હવે અમે કરવા માટે મતદારો પાસે જઈએ છીએ અને ગેરંટી આપીએ છીએ કે મોદી સરકાર અને ભૂપેન્દ્ર સાહેબના નેતૃત્વમાં અમે દરેક કાર્ય જે બાકી રહી ગયા છે એ આવનાર સમયમાં કરવાના છે। તમને હું કે પૂછવા માંગીશ તે એવા કયા મુદ્દાઓ છે જે ખાસ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લગતા હોય અને હજુ 6 ટર્મથી જે ભાજપનું શાસન છે, ત્યારે એવા કયા મુદ્દા લઈને આપણે આપવાળા મતદારો પાસે જઈ રહ્યા છે? આપણા જે અત્યારે આપણે દિલ્હીનું તમને કહીશ કે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મફત વીજળી, મફત શિક્ષણ, મફત સ્વાસ્થ્ય, મફત મુસાફરી, મફત જે બુઝુર્ગ હતા, જે 60 વર્ષના સિનિયર સિટીઝન, એમને મફત મુસાફરી કરાવતા હતા। તો જો દિલ્હી સરકાર કરી શકતી હોય ને હાલ પંજાબ પણ કરી રહી, તો આપણી ગુજરાત સરકાર કેમ નથી કરતી? મારે પૂછવું છે સરકારને, જે કે આપણા કેન્ડિડેટ એમને પૂછ્યું કે જે સરકાર ત્યાંની કરી શકતી હોય કેમ નથી કરતી? ખાસ વડિયા ગ્રામ પંચાયત છે, સૌથી મોટી મતદારોની ગ્રામ પંચાયત કહેવામાં આવે છે। કઈ સુવિધાઓ અહીં મળી રહી છે, કઈ બાકી છે? સાહેબ, અહીંયા બધી સુવિધાઓ મળી રહી છે, કોઈ સુવિધા બાકી છે નહીં। ગામમાં સ્કૂલ છે, ગામમાં પંચાયત છે, ઘર ઘર પાણી છે, ઘર ઘર શૌચાલય છે, રોડ, રસ્તા, લાઇટ, આખા ગામમાં કેમેરા છે, હજુ બીજી કઈ સુવિધા? ગટર લાઈન પણ બધી ક્લિયર છે। જે વડિયા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે, જેમાં ત્રિપાખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જંગ થવાનો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ કોણ બાજી મારે છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।